બધા મિત્રોને હર હર મહાદેવ। મિત્રો આજે શ્રાવણ મહિનો છે, અહીંયા શ્રાવણ મહિનો એટલે અમારા ઝાબડિયા ગામની અંદર સ્મશાન ઘાટની અંદર અમે અમારા પપ્પાના નામે અથવા અમારા નામે અમારા પપ્પાના મોટા ભાઈ છે એમના નામે સુંદર મજાના ઝાબડિયા ગામની અંદર સ્મશાનની અંદર બોકડા મેળ્યા છે। તમે વિડીયો જોઈ શકો છો। આવતા બાજુ જો તો વનરાજજી રતનજી ઠાકોર મારા પપ્પા છે, આ ગબ્બરભાઈ, હું પોતે અર્જુન ઠાકોર, મારો મોટો ભાઈ વિક્રમ ઠાકોર અને સરવણ ઠાકોર। બધા બોકડા તમે જોઈ શકો છો। આગળ અમારા ગબ્બરભાઈ તમને બે શબ્દો કોક કહેશે। જય માતાજી મિત્રો। પહેલા તો આ બધા જે છોકરા છે એમને ખૂબ ટેકો કરાયો છે, એમને ખૂબ ખૂબ અભિનંદન। આખા ગામના બધા યુવાનો ભેળા મળી અને આવું સારું કામ કરે, બહુ સફાઈ રાખે અને કોઈ બેનો પરિવારનો કોઈ બી લોક દેવલોક પામી હોય તો એમના નામે પણ મૂકી શકે છે, યાદગારી રહે। અને એના વગર જે પોતાના નામથી મૂકવું હોય તો મૂકી શકાય છે। તો બહુ સારું કામ કર્યું છે આજે, અમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। તમે પણ બધાએ આવું બધું ઘણી વખત મળવાનું થતું, એટલે ઘણી વખત હું પણ આવતો, એટલે લોકો બધા વાતો કરતા કે આમ કરવું છે ને કાલે આમ કરવું છે ને પમ દિવસ ને પછી એના પછી કોઈ કશું કરતા નહોતા। તો બહુ સારી શરૂઆત કરી દીધી। મેં વિચારી મેં હું પોતે શરૂઆત કરી દઉં તો બધા હવે કરશે। અને અમને જે કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન। જે કરશે એને એડવાન્સ પહેલાથી અભિનંદન આલું છું બધાને। જય માતાજી, જય ખતમાં। બતાવી દો આ બાજુ આ બીજા નંબરનો બોકડો અમારે વિક્રમજી વનરાજજી ઠાકોર, સરવણજી વનરાજજી ઠાકોર એમના તરફથી, અને આ મારા પપ્પાના મોટા ભાઈ સ્વ બચુજી રતનજી, એમના દીકરા બકાજી, પહેલાજી, ભરતજી, એમના 3 દીકરા છે, એમના તરફથી આ બોકડો છે। બકાજી જોઈ શકો તમે બધાને જય માતાજી। પછી આ બાજુ આવો। અને પહેલા તો કહીશ કે આ વિડીયો બનાવે એટલે એક દેખાવ સમજો તોય, સારી સલાહ સમજો તોય, અને આ વિડીયો બનાવ્યો છે એના માટે કે આ વિડીયો જોઈને બીજા લોકોએ આવું કામ કરે। અને ઘણું બધું કામ કરવાનું છે, ઘણું બધું કામ કરી રહ્યા છીએ। વસમાં થોડો વરસાદ બહુ પડતો હતો અને વધુ એવું વધારે હતું, થોડું મનમાં એવું લાગ્યું તો 6-7 લાખ રૂપિયા ખર્ચીને પંખી ઘર પણ બહુ મસ્ત કર્યું છે। તો આવા બધા કામ જીવનની અંદર કરવા ખૂબ જરૂરી છે। ચલો આ જોઈ શકો છો તમે, આ બોકડો ગબ્બરજી વનાજી ઠાકોર, હું પોતે અર્જુનજી વનાજી ઠાકોર। પેલી બાજુ આગળ લઈ જાઓ। જોઈ શકો છો પહેલાજી બચુજી ઠાકોર, ભરતજી બચુજી ઠાકોર, આ એમના તરફથી છે। જય માતાજી મિત્રો, દરેકને આ વાટે જવાનું છે। આ બકાજી બચુજી અને હું પોતે અર્જુન ઠાકોર। બકાજી અહીંયા આવી જાઓ। અમારે ઝાબડિયા ગામની અંદર સ્મશાન છે, તો સ્મશાનમાં કોઈ જગ્યાએ બેહેવું નહીં। અમારે ઉંમરવાળા જે ઘડિયા લોકો આવે એમના માટે બેહવા માટે કંઈક તો જોવે, એટલે અમારાથી જે અમે શરૂઆત કરી છે અને અમારા ઝાબડિયા ગામવાળાને ખાસ વિનંતી કે બધા તે તમારા મા બાપ દેવલોક પામ્યા હોય એમના તરફથી તમારે સ્મશાનમાં મૂકવું હોય અથવા તમારા તરફથી મૂકવું હોય તો પણ મૂકી શકો છો। એટલે ઝાબડિયા ગામને બધા મિત્રોને ખાસ વિનંતી છે કે એક બોકડો કરશો તો સુંદર મજાનું બેહવાનું અહીંયા થઈ જશે। બધાને જય માતાજી, હર હર મહાદેવ। તમારા કોમેન્ટમાં જે લખવું હોય લખજો। બધાને જય માતાજી, જય સિકોતરમાં, જય અખતમાં।